નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। નેનકીમાં યુવકનો રહસ્યમય મોત। પાટ મહાદેવ મંદિર રોડ નજીક 24 વર્ષીય દીપક નિસરતાનો મૃતદેહ મળતા ચકચાર। સંજેલી તાલુકાના નેનકી ગામના પાટ મહાદેવ મંદિર તરફ જતા રસ્તા પર નજીક એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। સ્થાનિક લોકોએ ઘટનાની જાણ થતાં ગામના સરપંચ તેમજ પોલીસને તાત્કાલિક જાણ કરી હતી। મૃતકની ઓળખ નેનકીની ગામના નિસરતા ફળિયાના 24 વર્ષીય દીપક નિસરતા તરીકે થઈ હતી। ઘટનાના અંગે પરિવારજનોને જાણ કરાતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। પરિવારજનોના જણાવ્યા મુજબ દીપક ગત રોજ પોતાના ઘરેથી બહાર ગયો હતો, પરંતુ બાદમાં તેનો સંપર્ક ન થતાં પરિવાર ચિંતિત હતો। આજ રોજ તેનો મૃતદેહ મળી આવતા પરિવાર સહિત ગામના શોકની લાગણી છવાઈ ગઈ છે। ઘટનાની જાણ થતાં સંજેલી પોલીસ મથકના પીઆઈ જીબી પરમાર સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। તપાસ માટે ડોગ સ્ક્વોડ સહિતની ટીમને પણ બોલાવવામાં આવી હતી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાહોદ સ્થિત ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે। હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને યુવકના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજય। ગઈકાલ સાંજના આશરે 9 વાગ્યાના આશરે સુમારે મારા ભત્રીજાનો છોકરો નામે દીપકભાઈ સાંજના સમયે કંઈક ગાડી અરે મોટરસાઇકલ લઈ અને નીકળેલો અને મોટરસાઇકલ ઘરે મૂકી અને રોડ ઉપર વાતો કરતો જઈને રોડ પર નીકળ્યો અને સવારમાં અમને જાણ થતાં અમે એની તપાસ કરતા એ પર્વતભાઈ ધીરાભાઈના ઘર આગળ ડેડ બોડી મળી અને અમને જાણ કરેલી। ત્યાં સિવાય અમે બીજું કોઈ જાણતા નથી। શું છે, કઈ રીતે પ્રેમમાં પડલો છે કે પછી કોઈ મર્ડર કરી નાખી ગયા છે એ અમને ખબર નથી। બરાબર, તમારી આગળની શું માંગ છે? અમારે તો જો આની યોગ્ય અને કાયદેસરની તપાસ થવી જોઈએ, ન્યાય માંગવો જોઈએ ને કે અમે ડેડ બોડી લઈશું ને જે તે વખત દવાખાનામાં જો અકસ્માત દાખલ કરીને જો એને પુરાવો નહીં મળતો પોલીસને તો પછી અમે અમારી રીતે કરીશું। હાલ ડેડ બોડી ક્યાં છે? ડેડ બોડી અત્યારે દાહોદ છે, દાહોદ પીએમ માટે લઈ ગયેલા છે। આપનું નામ? મારું નામ મનસુખભાઈ કાંજીભાઈ નિસરા। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।